नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौआयर्यानं नमो लोये सौजायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्तं नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विरो मङ्गलं रूपमोहि मङ्गलं कुंकुमधारी भुजेन्द्रमोसु मङ्गलं नमः स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय विभाव ओम नमो लोये सर्वत्रिकावर्ति अरन्ताणम् ओम नमो लोये सर्वत्रिकावर्ति सिद्धाणम् ओम नमो लोये सर्वत्रिकावर्ति आयाणम् ओम नमो लोये सर्वत्रिकावर्ति वज्जाणम् ओम नमो लोये सर्वत्रिकावर्ति श्रावणम् येषु पञ्चनमुखारो सर्वपावपणासु मंगलानि च सर्वसिं परं हरनीयम् ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमः समय साराय स्वानुभूत्या चकासदे चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अज्ञानतिमिरन्धानां ज्ञान अंजनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः तीर्थंकरो जगन्नाथो ओंकारनाद जिननो जयवंतवर्तो जिनना समूह शरण सौ जयवंतवर्तो ने तीर्थचार जन्मा जयवंतवर्तो नमो तीर्थनायक ने नमो ओंकारनाद ने ओंकार संगरो तेने नमो ते श्री कुंज कुंदने अहोपकार जिनवरनं कुंदनोदनि दिव्य जीन कुंद सनी अहो ते गुरु कामनो अहो ते भगवत महतनो ध्रुव अचल ने अनुपम गति पामे न सर्वे सीधने वंदी कहा सुत केवली भाषित आसमय प्राप्त अरे हूँ एक शुद्ध सदा अरूपी ज्ञान दर्शनमय कर कहीं अन्य ते मारु जरी परमारु मात्र न थे जम नेत्र ते मज ज्ञान नति कारक नथि वेद करे जाने ज कर्मोदय निरजरा बंध ते मज मोक्ष ओम नमः सिद्धेभ्यो ओम नमः सिद्धेभ्यो ओम श्री शुद्धात्माने नमः। जय जिनेन्द्र। तो આપણે અત્યારે પંચાસ્તિકાયનો સ્વાધ્યાય ચાલે છે તો ગયા વીકથી આપણે જે હતું એમાંથી આપણે આગળ વધીશું. લેટ મી જસ્ટ પુટ ધીસ સ્લાઇડ્સ 1 સેકન્ડ શેર સ્ક્રીન ઓકે. તો લાસ્ટ વીક આપણે આ સ્લાઇડ ઉપર હતા કે જે પંચાસ્તિકાયની 40મી ગાથા છે જેમાં ઉપયોગનું વર્ણન છે. તો એ ઉપયોગમાંથી કેટલા આપણે ભાવ કાઢી શકીએ એ તો આપણા ક્ષમ ઉપર આધાર રહે છે કે આપણે કેટલા ભાવ. આચાર્ય ભગવાને તો આપણને 2 ગાથા મૂકી અને આપણને કહી દીધું કે તારો પ્રોબ્લેમ, તારો ક્ષમ, તારો ઇન્ટરેસ્ટ, તારી જિજ્ઞાસા, તને જેટલું ગમે એટલું તું આમાંથી કાઢી શકે. તો આ ગાથાના ઘણા આમાંથી ભાવ નીકળી શકે એમ છે. તો અનુવિધાયી શબ્દ આવ્યો હતો. અનુવિધાયી એટલે શું એ આપણે જોયું તો લાસ્ટ વીક ક્વિકલી રિવ્યુ કરે કે એટલે આપણને આગળમાં ખ્યાલ આવે. અનુવિધાયી એટલે કે અનુસરણ કરીને ચૈતન્ય આત્માના ચૈતન્ય અનુવિધાયી પરિણામને ઉપયોગ કહે છે. તો અનુવિધાયી એટલે અનુસરીને આત્માના ચૈતન્યને અનુસારીને જે પરિણામ થાય છે તેને આપણે ઉપયોગ કહીએ છીએ. એ આપણે જોઈ ગયા વખતે. તો શુભને અનુસરીને શુદ્ધતા ન પ્રગટે. જો અનુસરી શબ્દ એટલો ઇમ્પોર્ટન્ટ શબ્દ મૂકેલો છે આમાં કે અનુસરીને કે એને અનુસરણ કરીને તો શુભને જો અનુસરણ કરું તો એમાંથી શુદ્ધતા ન પ્રગટે. ગુરુદેવ શ્રી ઘણી વખત એક્ઝામ્પલ આપતા હતા કે તું લસણ ખાય છે અને તને ઓડકાર તારે જોઈએ છે અમૃતનો તો તને નહીં મળે. તું શુભને અનુસરણ શુદ્ધતા ન પ્રગટે. પણ એક સેકન્ડ લેટ મી જસ્ટ પુટ ધીસ ડાઉન.
રાગને અનુસરીને આત્માને પ્રાપ્ત કરવાનો ઉપાય નિરર્થક છે. જો આમાં કેટલું સ્ટ્રોંગ પોઈન્ટ ગુરુદેવ શ્રી મૂકે છે કે રાગને અનુસરીને આત્માને પ્રાપ્ત કરવાનો ઉપાય નિરર્થક છે. તો હું વ્રત તપ જપતી ભક્તિ સ્વાધ્યાય પૂજા જે દયા દાન વ્રત એ બધું કરવું કે ન કરવું તું કર, પણ એનાથી તને આત્માની પ્રાપ્તિ નહીં થાય એનો તારે એક નિર્ણય કરવો પડશે. એમ ગુરુદેવશ્રીએ કહ્યું કે તારે નિર્ણય કરવો પડશે કે આનાથી એ તારા આગળ વધવા માટે તું રાગનું અનુસરણ લઈશ, પણ એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય એટલું મને ખ્યાલ હોવો જોઈએ. કેમ? એમાં શું કહ્યું આગળ કે તું રાગમાં અટકતો નહીં, શુભ ભાવ તું કરીશ. 3 જ પ્રકાર છે કે શુદ્ધ ભાવ, શુભ ભાવ, અશુભ ભાવ. શુદ્ધતા મારામાં નથી, મારે અશુભ તો કરવું નથી, તો મારી પાસે એક જ રસ્તો છે રાગ એટલે કે શુભ ભાવનો રસ્તો છે, પણ એમાં મારે અટકવાનું નથી. ગુરુદેવશ્રીને એકવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ અમારી પાસે શુદ્ધતા તો નથી, અમારી પાસે આત્માની અનુભૂતિ થઈ નથી, હજી અમે મિથ્યાત્વના ગુણ સ્થાન આપ્યો છે અને અમારે અશુભ તો કરવું નથી, તો અમારે શું કરવું? 3 માંથી 2 એક છે નહીં, બીજું કરવું નથી, તો કરવું શું? એ માટેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો. એટલે શ્રોતાના મનમાં એમ હતું કે ગુરુદેવશ્રી કહેશે કે તારે શુભ ભાવ કરવો. ગુરુદેવશ્રી એટલું ઇઝીલી જવાબ નહીં આપે. એમણે શું કહ્યું? તારામાં શુદ્ધતા નથી, તારે શુદ્ધતાની પ્રાપ્તિ કરવી છે, તો શુદ્ધતાની પ્રાપ્તિનો ઉપાય કર. શુદ્ધતા નથી તો મારી પાસે 2 જ સાધન રહ્યા, શુભ ને અશુભ. તો શુદ્ધતાની પ્રાપ્તિ કરવા માટે અશુભ તો છે જ નહીં, તો શુદ્ધતાની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા માટે શુભનો એટલે કે રાગનો મારે ટેકો લેવો પડશે, તો મારે એમાં અટકવાનું નથી એમ કહ્યું. રાગની પ્રવૃત્તિ આપે તેમાં અટકવું નથી એમ કહ્યું. મારે જવું છે, બીજા ફ્લોર પર જવું છે, પહેલા ફ્લોર પર ઉભો છું, 14 સીડી છે, સીડીના 14 પગથિયા છે, તો એક પગથિયું ચડ્યો, જ્યારે બીજા પર આવ્યો ત્યારે પહેલા પગથિયાને મેં છોડ્યું છે, ત્રીજા પર આવ્યો તો બીજા પગથિયાને મેં છોડ્યું છે. એવી રીતે રાગને મારે અટકવાનો, રાગને છોડી દેવાનો છે. મારે 12મું ધોરણ પાસ થવું છે, તો પહેલા ધોરણમાંથી મારે બીજામાં જવું પડશે, પહેલાને છોડવું પડશે, બીજામાંથી ત્રીજામાં જતા બીજાને છોડીને ત્રીજું. તો એ રીતે મારે આગળ વધવાનું છે, એમાં અટકવાનું નથી એમ કહું. ધ્યેયમાં આત્મા ચૂકતો નહીં, તારા ધ્યેયની અંદર શુદ્ધ આત્મા જ હોવો જોઈએ. મારું અલ્ટિમેટ ધ્યેય શું છે કે મારે આત્માની અનુભૂતિ કરવી છે. એટલે એને સમ્યક એકાંત કહી દીધું કે તારું એક જ પક્ષ થઈ ગયો કે મારે શુદ્ધ નહીં સિવાય બીજી કશાની મારે અનુભૂતિ કરવી નથી. મારું કોન્સન્ટ્રેશન શુદ્ધ નહીં ઉપર જ છે, શુદ્ધ નહીંના વિષય ઉપર છે. શુદ્ધ નહીંનો વિષય શું છે? ત્રિકાળી આત્મા છે. તો ત્રિકાળી આત્મા પણ તો એને સમ્યક એકાંત કહ્યું. એટલે જૈનિઝમની અંદર આપણામાં સમ્યક અનેકાંત છે અને સમ્યક એકાંત પણ છે. જો સમ્યક અનેકાંતની કૃપાળુદેવ શું ડેફિનેશન કરી હતી કે સમ્યક અનેકાંત પણ એકાંત એવા નિજ આત્માની અનુભૂતિ વગર કામનું નથી. સમ્યક અનેકાંત પણ એકાંત એવા નિજ આત્માની શુદ્ધિ માટે જરૂરી છે. એટલે કે અલ્ટિમેટલી મારે સમ્યક એકાંત લેવાનો છે, મારા ધ્યેયમાં શુદ્ધ આત્મા લેવાનો છે, મારે એક પક્ષી થવાનું છે અને તે મારું શુદ્ધ આત્મા તરફ મારે દ્રષ્ટિ લેવાની છે એમ કહું. ત્યાર પછી ધ્યેયથી એક સમયમાં ચ્યુત થતો નહીં. તારું ધ્યેય શું છે? તારું ધ્યેય જ નક્કી કર્યું છે. એમાં એક સમય મારું ધ્યેય છે કે મારે એન્જિનિયર થવું છે, તો મારે એન્જિનિયરિંગ થવું છે, તો મારે એના માટે એ ધ્યેય કોન્સ્ટન્ટ મારી બેકગ્રાઉન્ડમાં ચાલતો રહેવો જોઈએ.
હું ખાતો હોઉં, પીતો હોઉં, બહાર ફરવા જતો હોઉં, મૂવી જોવા જતો હોઉં, મારું ધ્યેય ચૂકવાનું નથી. એ રીતે તું કોઈ પણ પ્રવૃત્તિ કરે, એવું આચાર્ય ભગવાન કહે, કોઈ પણ તું પણ એની અંદર તારો ધ્યેય તું ચૂકતો નહીં. તારો ધ્યેય શું? શુદ્ધ આત્મા છે, એને ચૂકતો નહીં. આત્માની અનુભૂતિ રાગ છે. આત્માની અનુભૂતિ થાય પહેલા રાગ છે, તો એમાં અટકવાનું નથી. એટલે શું? જ્યારે હું શાસ્ત્ર અભ્યાસ કરું છું, શાસ્ત્ર અભ્યાસ કરતા 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 મને તત્વ નિર્ણય થયો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, ખરું કોના સંબંધે વળગણા રાખું કે પરિહરું, એમ કરીને મેં તત્વ નિર્ણય કર્યો. અને એ તત્વ નિર્ણય કર્યા પછી એના પર જ નિધિધ્યાસન કર્યું, એના પર જ વારંવાર ચિંતન કર્યું, મનન કર્યું, અને એ તત્વ નિર્ણય યથાર્થ તત્વ નિર્ણય કર્યો. બરાબર જેવું તત્વ છે, જેવું આત્માનું સ્વરૂપ છે, જેવું આત્માનું દ્રવ્ય ગુણ પર્યાય આખું કમ્પ્લીટ સ્વરૂપ છે, એને નક્કી કર્યું. જ્યારે મેં નક્કી કર્યું છે, ત્યારે મારામાં હજી તો વિકલ્પ ચાલુ છે, વિકલ્પાત્મક દશા છે. હું ચિંતન કરું છું, મનન કરું. દુનિયાની કોઈ વસ્તુ ચિંતન કરતો નથી, કોઈ વસ્તુનો ખ્યાલ કરતો નથી. આંખ બંધ કરીને મેં મારું, જે આપણે શબ્દ ધ્યાન વાપરીએ છીએ, ધ્યાન શબ્દ એ એપ્રોપ્રિએટ શબ્દ નથી. એના માટે ચિંતન કે મનન શબ્દ કહી શકાય, ધ્યાન શબ્દ ન કહી શકાય. કેમ કે મિથ્યાત્વ ગુણસ્થાનકમાં તો ધ્યાન તો રૌદ્ર ધ્યાન ને આર્થ ધ્યાન બે ધ્યાન હોય. ધર્મ ધ્યાન તો સમ્યક દર્શન પછી ચાલુ થાય. એટલે ધ્યાન શબ્દ છે એ સાચો શબ્દ નથી આપણા માટે. આપણા માટે ચિંતન મનન છે. જે મેં વાંચ્યું વિચાર્યું એનું મેં નિધિધ્યાસન કર્યું, એનું મનન કર્યું, એનું ચિંતન કર્યું, એનું ગોલન કર્યું. જે જાણ્યું એને મેં બરાબર એક સ્ટ્રોંગ રીતે એનું કોન્સન્ટ્રેશન ફોર્મમાં મેં એને નક્કી કર્યું. એને પણ આત્માના વિચાર માટે ચિંતન મનન કરવું, એને પણ વિકલ્પ કયો. અને વિકલ્પ છે ત્યાં રાગ છે, વિકલ્પ છે ત્યાં રાગ છે. એટલે શું કહું? જ્યારે એ વિકલ્પાત્મક દશાની અંદર મારા આત્મા માટેનું શુદ્ધ સ્વરૂપનું મેં યથાર્થ તત્વ નિર્ણય કર્યો, જે હજી રાગ છે. યથાર્થ તત્વ નિર્ણય જે હજી રાગ છે, એ યથાર્થ તત્વ નિર્ણય કરતા એ જ વિકલ્પમાં હું રમી રહ્યો છું. હવે વિકલ્પ આત્મા માટેના, શુદ્ધ આત્મદ્રવ્યના ચિંતન માટેના જે વિકલ્પ છે, એ વિકલ્પ હવે ધીરે ધીરે શાંત થતા એક અમૂલ્ય સમય ઉપર એ વિકલ્પમાંથી હવે જીવ નિર્વિકલ્પ અનુભૂતિમાં જાય, કે જેનું નામ સમ્યક દર્શન છે, જેનું નામ આત્માની અનુભૂતિ છે. તો આત્માની અનુભૂતિ પહેલા રાગ છે, આત્માની અનુભૂતિ પહેલા યથાર્થ તત્વ નિર્ણય છે, યથાર્થ તત્વ નિર્ણય છે એટલે વિકલ્પ છે, વિકલ્પ છે એટલે રાગ છે. એટલે આજે છેલ્લી સેન્ટેન્સ આવ્યું કે આત્માની અનુભૂતિ પહેલા રાગ છે. કયો રાગ છે? આત્માના સ્વરૂપ વિશેનો વિકલ્પાત્મક રાગ છે. એ વિકલ્પને પણ હવે છોડીને જ્યારે હું અનુભૂતિમાં જાઉં છું, મારે સાઉથ અમેરિકા જવું છે, બધી જ વસ્તુનો મેં નિર્ણય કરી દીધો. શું વસ્તુ છે, કઈ રીતે જવાનું છે, કઈ રીતે માઉન્ટેન પર, બધી જ વસ્તુ નક્કી કરી દીધું. એ વિકલ્પાત્મક દશા છે. હવે હું ત્યાં જઈને અનુભૂતિ કરી રહ્યો છું કે આ વસ્તુ આ રીતે સુંદર રીતે છે, આ વસ્તુ પ્રાકૃતિક સૌંદર્ય છે, એની હું અનુભૂતિ કરી છે. ત્યારે મને વિચાર નથી, ત્યારે ખાલી અનુભૂતિ છે. તો અનુભૂતિ પહેલા રાગ છે, એટલે કે વિકલ્પ છે. તો એમાં પણ મારે અટકવાનું નથી. અને એ અનુભૂતિનો શબ્દ ક્યાંથી આવ્યું? અનુસરીને. કોને મારે અનુસરવાનું છે?
અનુવિધેય એટલે કોને અનુસરવાનું છે? રાગને અનુસરવાનું નથી, મારે મારા શુદ્ધ આત્મદ્રવ્યને અનુસરવાનું છે. એ રીતે આપણે અનુવિધાયી શબ્દનો આપણે અર્થ અહીંયા કર્યો કે આચાર્ય ભગવાન એને સુંદર રીતે આપણને જાણ. ત્યાં સુધી આપણે વાત થઈ ગઈ હતી. હવે આત્માની અનુભૂતિ પહેલા રાગ છે, એમાં અટકવાનું નથી. આત્માની અનુભૂતિ પહેલા વિકલ્પ છે, યથાર્થ તત્વ નિર્ણય છે. યથાર્થ તત્વ નિર્ણય મિથ્યાત્વ અવસ્થામાં છે. મિથ્યાત્વ એકદમ મોડું પડી ગયું છે. હવે મારામાં વિકલ્પ જે છે એ વિકલ્પ પર સંબંધીના વિકલ્પો તો શાંત થઈ ગયા છે. પર સંબંધીના વિકલ્પો મારામાં આવતા જ નથી. પર સંબંધી એટલે કે આખી દુનિયાના નહીં, મારા શરીર વિશેના વિકલ્પો એ પણ મને આવતા નથી. હું બસ મારા પોતાના ચિંતનમાં અને મનનમાં મારા શુદ્ધ આત્માનું જ ગોલન કર્યા કરું છું. એટલે એ જે વિકલ્પ થયો એને આપણે રાગ કહ્યું છે, એમાં મારે અટકવાનું નથી. તો ધ્યાન ધ્યાતા કે જ્ઞાન જ્ઞાતાના રાગમાં પણ અટકવાનું નથી. એટલે શું કહ્યું આમાં? એક સેકન્ડ. ધ્યાન ધ્યાતા કે જ્ઞાન જ્ઞાતાના રાગમાં પણ અટકવાનું નથી. એટલે શું થયું આમાં? જો કોનું ધ્યાન, ધ્યાતા કોણ છે મારા માટે? ધ્યાતા કોણ છે? શુદ્ધ ત્રિકાલી આત્મદ્રવ્ય. અને ધ્યાતા મારું ધ્યેય કોણ છે? ધ્યેય કોણ છે મારું? શુદ્ધ આત્મદ્રવ્ય, ત્રિકાલી શુદ્ધ આત્મદ્રવ્ય. એ મારું ધ્યેય છે. એ ધ્યેયને ધ્યાતા કોણ છે? તો કે મારો આત્મા જ છે. મારો આત્મા મારા શુદ્ધ આત્મા વિશે ધ્યાન કરી રહ્યો છે. ધ્યાન કરી છે એટલે કે એની પર્યાયની અંદર એને શુદ્ધ આત્મદ્રવ્યની જ વાત દેખાય છે. એને શુદ્ધ આત્મદ્રવ્યના વિકલ્પ જ ચાલુ છે. એટલે કે જ્યારે જે શુદ્ધ આત્મા છે એની પર્યાયની અંદર મેં જ્યારે એનું ચિંતન કર્યું, મનન કર્યું. કોનું કર્યું? કે મારા શુદ્ધ આત્માનું ચિંતન કર્યું, મનન કર્યું. અને એ કોણ કરતું હતું? તો કે મારો શુદ્ધ આત્મા જ કરતો હતો. ધ્યાન ધ્યાતા. હવે એના મેં વિકલ્પ કર્યા, એનો મેં રાગ કર્યો, એના મેં ડિવિઝન કર્યા કે આ જે છે એ મારો શુદ્ધાત્મા, મારો ધ્યેય છે. આ મારો આત્મદ્રવ્ય છે, એ ધ્યાતા છે. એની ધ્યાનની પર્યાયની અંદર એટલે કે એના વિકલ્પની અંદર હું અત્યારે ધ્યેયનું ચિંતન કરી રહ્યો છું, મનન કરી રહ્યો છું. તે શું થયું? વિકલ્પાત્મક દશા થઈ. અને વિકલ્પાત્મક દશામાં શું છે? રાગ છે. એવી રીતે જ્ઞાન જ્ઞાતા. જ્ઞેય કોણ છે? મારો ત્રિકાલી શુદ્ધ આત્મા છે. એની એ જ્ઞેયને સમજવાનો પ્રયત્ન કોણ કર્યો છે? જ્ઞાતા કરે છે. ત્રિકાળી શુદ્ધ આત્મા જ એનો વિચાર કરી રહ્યો છે. કોના માધ્યમથી કર્યો છે? જ્ઞાનની પર્યાયના માધ્યમથી કરી રહ્યો છે. તો જ્ઞાનની પર્યાય છે અને આ જ્ઞેયને જ્ઞાતા શુદ્ધ આત્મદ્રવ્ય છે. એમ પણ જ્યારે હું વિચારું છું ત્યારે એમાં પણ રાગ છે, એમાં પણ વિકલ્પ છે. એ વિકલ્પમાં મારે અટકવાનું નથી. એ વિકલ્પમાંથી મારે પોતાની અનુભૂતિ તરફ જવાનું છે. ગુલાબજાંબુનો ટેસ્ટ કેટલો સરસ છે, કાળા ગુલાબજાંબુ આવા છે, લાલ ગુલાબજાંબુ આવા છે, એની અંદર આટલી ચાસણી હોય છે, એની અંદર કેસર હોય છે, એની અંદર આ બધું મેં વર્ણન કર્યું. એનાથી મને અનુભૂતિ નથી થઈ. એ બધું વર્ણન સમયે જ્યારે હું અંદર જઉં છું, એ જ્યારે ગુલાબજાંબુ ખાઈને અનુભૂતિ કરું છું, તે વખતે મને કોઈ વિકલ્પ નથી. બસ સિમ્પલી અનુભૂતિ કરું છું, અભેદ અનુભૂતિ કરું છું. જ્યારે એના પહેલા હું વિચાર કરું છું, એને રાગ કહો. કેમ રાગ કર્યો? મારે વિકલ્પ થાય છે, એ વિકલ્પ મારા શુદ્ધ આત્માનો જ વિકલ્પ થાય છે, તો એને રાગ કેમ કહ્યો ભાઈ તમે? હું બીજું કશું બહારનું વિચારતો નથી, તેને રાગ કેમ કહ્યો? તો કે જો ભાઈ, અત્યારે
તારી અવસ્થા જો અત્યારે મિથ્યાત્વની અવસ્થા તારી છે, તો મિથ્યાત્વની અંદર કયા તારા ગુણો છે તારી પાસે કયા કયા ગુણો છે? ગુણો તો બધા છે, પણ ચારિત્ર ગુણની પર્યાય પણ ચાલે છે કે નહીં? મિથ્યાત્વ ગુણ સ્થાનક છે, એમાં મારી શ્રદ્ધા પર તરફ છે, મારું જ્ઞાનની અત્યારે સૂક્ષ્મતા થઈ રહી છે જ્ઞાનની પર્યાયમાં, અને ચારિત્ર ગુણની અંદર જે મિથ્યા ચારિત્રની પર્યાય છે, એ મિથ્યા ચારિત્રની પર્યાયમાં શું શું આવ્યું? ત્યાં કે અનંતાનુબંધી ક્રોધ માન માયાલોભનો રાગ છે, અપ્રત્યાખ્યાની ક્રોધ માન માયાલોભનો રાગ છે, પ્રત્યાખ્યાની ક્રોધ માન માયાલોભનો રાગ છે, સંજ્વલન ક્રોધ માન માયાલોભનો રાગ છે, અને નવ કષાયનો રાગ છે. તો એ બધા તો મારી પર્યાયમાં હાજર છે ને અત્યારે. જ્યારે મારી જ્ઞાનની સૂક્ષ્મતા થઈ રહી, એક જ પર્યાયની વાત કરી બેન, અત્યારે સમજવાનું આપણે, એક જ પર્યાયની વાત છે, એક જ પર્યાયની અંદર જ્ઞાનની પર્યાયમાં સૂક્ષ્મતા થઈ છે. એ જ પર્યાયની અંદર શ્રદ્ધા ગુણની પર્યાય હજી મિથ્યા શ્રદ્ધા પ્રમાણે પર તરફ છે, અને એની અંદર ચારિત્ર ગુણની જે પર્યાય છે એમાં 28 ચારિત્ર ગુણની પ્રકૃતિઓ હાજર છે. તો એમાં રાગ હાજર ખરો કે નહીં? તો રાગ હાજર છે. અનંતમદી પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની સંજ્વલન ક્રોધમાન માલો બધા દલિયા એના હાજર છે. કર્મનો ઉદય હાજર છે, એની સાથે આત્માની પ્રવૃત્તિમાં પણ મિથ્યાત્વની પ્રવૃત્તિ ચાલુ છે. તો એમાં રાગ ખરો કે નહીં? તો કે ખરો રાગ. તો કે જ્યારે તું વિકલ્પ કરે છો તો એ બધા રાગ ખરા કે નહીં પ્રેઝન્ટ? હા ખરા. એટલે જ્યારે હું વિકલ્પાત્મક અવસ્થામાં છું, મિથ્યાત્વની અવસ્થામાં, ત્યારે પણ મારામાં રાગ થયા કરે છે, કેમ કે તે વખતે ચારિત્ર ગુણની 28 પ્રકૃતિ હાજર હોવાથી મને રાગ એમાં થાય છે. ઓકે, તો મિથ્યાત્વની વાત કરી. હવે સમ્યક દ્રષ્ટિ જીવ છે. સમ્યક દ્રષ્ટિ જીવને શું થયું છે? ચોથા ગુણ સ્થાનક શું થયું છે? ત્યાં કે અનંતાનુબંધી ક્રોધ માન માલોભ અને દર્શન મોહનીના મિથ્યાત્વ મોહની, દર્શન મોહની, મિશ્ર મોહનીના દલિયા 7 જાતના કર્મનો ઉદય જતો રહ્યો છે. અને એ રીતે એટલી શુદ્ધતા જ્ઞાન, એટલી શુદ્ધતા ચારિત્રમાં થઈ છે. તો અનંતાનુબંધી ક્રોધમાન મહાલોભની શુદ્ધતા નીકળી ગઈ છે, પણ પ્રત્યાખ્યાની સંજ્વલન રાગની પ્રવૃત્તિઓ હજી ચાલુ છે કે નહીં? ચોથા ગુણ સ્થાનકે. પાંચમા ગુણ સ્થાનકે અપ્રત્યાખ્યાની અને સંજ્વલન કસાયની પ્રવૃત્તિ ચાલુ છે કે નહીં? છઠ્ઠા ગુણ સ્થાનકે એકલા સંજ્વલન રાગની પ્રવૃત્તિ ચાલુ છે કે નહીં? તો તે વખતે વિકલ્પાત્મક અવસ્થામાં એ રાગની હાજરી ચાલુ હોવાથી એને વિકલ્પાત્મક અવસ્થામાં રાગ થાય છે એમ આપણે લેવાનું છે. એટલે વિકલ્પની અંદર રાગ ક્યાં આવ્યો? મેં અત્યારે અધર્માસ્તિકા અને ધર્માસ્તિકાનો વિકલ્પ કર્યો, એમાં મેં ક્યાં મારાપણું કર્યું? તો કે નહીં, વિકલ્પ થયો કે નહીં? વિકલ્પ થયો તો તે વખતે તારામાં ચારિત્રિક ગુણની પર્યાયમાં રાગ હાજર છે કે નહીં? તો કે હાજર. તો એ રીતે મને વિકલ્પમાં પણ રાગ છે. એટલે આપણને આ વિકલ્પની અંદર મારે અટકવાનું નથી, મારે વિકલ્પ નથી, આગળ જવાનું છે. તો જ્ઞાન તે આત્મા. હવે જો આગળ વધ્યા આવે આ ધ્યેય ધ્યાન ધાતા અને જ્ઞાન જ્ઞાતા રાગ માટે એবার જ્ઞાન તે આત્મા. જ્ઞાન જો ગમન કાકા કેટલું સુંદર આપણે કહેતા કે જ્ઞાન તે આત્મા એ પણ વિકલ્પ છે, એ પણ રાગ છે, એ સદભૂત અનુપચરિત વ્યવહાર છે. જ્ઞાન તે આત્મા એ બે અલગ અલગ કર્યા મેં. જ્યારે ઇન રિયાલિટી જ્ઞાન ને આત્મા એકમેક થઈને છે. એટલે કે અભેદની અંદર ભેદ કરવા એને પણ સદભૂત વ્યવહાર કર્યો. અભેદમાં ભેદ કરવા સદભૂત વ્યવહાર કર્યો. અને અનુચ્છેદ કે એ જ્ઞાન અને આત્માનો એટલો નિકટનો સંબંધ છે કે એ સિદ્ધ ભગવાનમાં પણ રાગ ને આત્મા છે, અને નિગોદના જીવમાં પણ રાગ ને આત્મા એકમેક છે. પણ એટલા નિકટ કે રાગ આત્માથી જુદો થતો જ નથી, એટલે એને અનુપચરિત કરો.
જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા એમ જયારે હું કહું છું ત્યારે સદભુત અનુપચિત વ્યવહાર છે તે પણ છોડવાનો છે. તમારે કરવાનું શું? નાયક 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 નાયક. એ નાયકનું રટણ કરતા 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 જ્યારે રાગ મારામાં, વિકલ્પ મારામાં શાંત થતા જાય છે અને ક્યારે હું નિર્વિકલ્પ દશામાં જાઉં છું એટલું એ તો ઓટોમેટિક થઈ જશે. વિકલ્પમાંથી નિર્વિકલ્પ દશામાં, વિકલ્પ શાંત થતા નિર્વિકલ્પ દશામાં જવાય. એટલે એનો અર્થ શું થયો? આજે મને બહુ જ થાક લાગ્યો છે, મને સખત ઊંઘ આવી રહી છે, મને થાક બહુ જ લાગ્યો છે, તો હું કહું છું કે અને બહુ કામ બધા બહુ પડે, મારે ઊંઘી જોઈએ, મારે શું જોઈએ, મારે શું જોઈએ, મારે શું, એવા ઇન્ટેન્સ વિકલ્પ કરું તો મને ઊંઘ નહીં આવે. મારે શું જવું છે, શું જવું છે, શું જવું છે, તમે અવાજ બંધ કરો, તમે આમ કરો, અંધારું કરી નાખો, મ્યુઝિક બંધ, એ બધા વિકલ્પની ઇન્ટેન્સિટી. પણ મારે શું જવું છે, શું જવું છે, શું જવું છે, શું જવું છે, અને એ વિકલ્પ શાંત થતા હું ક્યારે મારી નિંદ્રામાં ગયો એ પણ મને ખ્યાલ નથી રહેતો. એવી રીતે જ જ્યારે મારામાં હું નાયક છું, હું આત્મા છું, જ્ઞાન તે આત્મા છે, એનો વિકલ્પ કરતા કરતા નાયક 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 થતા થતા એ વિકલ્પ શાંત થતા હું આત્મામાં સરકી જઈશ. એને અત્યારે આપણે અનુભૂતિ કહીશું, એને આપણે શુદ્ધ નિશ્ચયનો વિષય કરીશું. એમાં આત્માની અનુભૂતિ એ સમ્યક દર્શન એ આપણે કહીશું. તો આમાંથી કેટલા ભાવ નીકળે છે એક જ સેન્ટેન્સમાંથી. હવે બીજું એક સેન્ટેન્સ આવે છે, દ્રવ્ય ગુણ પર્યાયનો સિદ્ધાંત નીકળે છે આમાંથી. જીવના ચૈતન્ય અનુવિધાયી પરિણામને ઉપયોગ કહે છે. એમાંથી દ્રવ્ય ગુણ પર્યાયનો સિદ્ધાંત નીકળે છે. કઈ રીતે? દરેક દ્રવ્યમાં દ્રવ્ય ગુણ પર્યાય પોતાના છે અને બીજાનું કાર્ય કરી શકે નહીં. જો મારામાં હું આત્મદ્રવ્ય, મારા ગુણ મારી પર્યાય, સામેના જીવની અંદર એનો આત્મા, એનો દ્રવ્ય, એની ગુણ, એની પર્યાય. તો એનું સ્ફિયર ઓફ એક્શન, એનું કાર્યની મર્યાદા પોતાના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં થશે અને મારા કાર્યક્ષેત્રની મર્યાદા મારા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં થશે. તો આ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી. એક સિદ્ધાંત આવ્યા પછી કે એ વિશ્વની મર્યાદા બતાવે છે કે દરેક દ્રવ્ય પોતપોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં મસ્ત છે, બીજામાં હસ્તક્ષેપ કરતું નથી. એ રીતે વિશ્વ અનાદિથી અનંતકાળ સુધી ચાલ્યું રહેશે. જો વિશ્વનો હું હસ્તક્ષેપ કરવા જાઉં, વિશ્વની વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરવા જાઉં તો કશું થશે નહીં, ખાલી મારું પતન થશે. જ્યારે સમયસારની ત્રીજી ગાથામાં કહ્યું કે દરેક દ્રવ્ય જ્યારે પોતે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં રહે છે ત્યારે એ સુંદર છે. પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં રહે ત્યારે એ સુંદર છે. જ્યારે અસુંદર ક્યારે થાય છે? જ્યારે એ બીજાની અંદર દાખલ થવા જાય છે ત્યારે અસુંદરતા ઉત્પન્ન થાય છે. તો મારે વિશ્વની મર્યાદા સમજી અને મારું કાર્ય મારા પોતા થકી સ્થિત છે એટલો ખ્યાલ રાખો તો વિશ્વ પણ જેમ છે એમ રહેશે, હું પણ જેમ છું એમને એમ જ રહીશ. અને મારા માટે પર તરીકેના દ્રવ્ય પર્યાયનો જે વિચાર થાય છે બીજાના, એ અત્યારે શાંત થઈ જશે. આત્માના ગુણને અનુસરીને આત્માની પર્યાય થાય છે. પૂતગલનું કાર્ય કરે છે. હું આત્મા દ્રવ્ય, મારી અનંતા ગુણ, એમાંનો એક ગુણ જ્ઞાન ગુણ લઈએ તો જ્ઞાન ગુણને અનુસરીને મારા આત્માની જ્ઞાનની પર્યાય થાય છે. જીવના ચૈતન્ય અનુવિધાયી પરિણમને ઉપયોગ કહે છે. જીવના એટલે કે આત્માના, ચૈતન્ય એટલે ગુણને, અનુવિધાયી એટલે અનુસરીને જે પર્યાય થાય, પરિણમન થાય છે, એને આપણો ઉપયોગ કયો? તો એ ઉપયોગ કોનામાં થયો?
મારામાં થયો, મારા થકી થયો, મારા ગુણથી થયો, મારા દ્રવ્યથી થયો, એનું લિમિટેશન મારામાં જ છે, એની રિસ્પોન્સિબિલિટી મારી અંદર છે, એની એ પર્યાયની એ ઉપયોગની જવાબદારી બીજા પર નથી, એનું ડિપેન્ડન્સી બીજા પર નથી. એ પોતે પોતાના આત્માના ગુણને અને આત્માના દ્રવ્યને અનુસરીને રહે છે. તો પૂતગલનું કાર્ય કરે છે. પૂતગલની અંદર પણ દ્રવ્ય ગુણ પર્યાય છે. પૂતગલ પોતાનું કાર્ય કરી રહ્યું છે. આ જ્યારે રેકોર્ડર નવું લાવવામાં આવ્યું ત્યારે બરાબર ચાલતું હતું. એ રેકોર્ડર પડી ગયું ત્યારે એમાંથી એક ભાગ તૂટી ગયો. એના કારણે તૂટી ગયો, એનું પરિણામ થવાનું તૂટી ગયું. તો એનું હું ચિંતા શું કામ કરું? કેમ તૂટી ગયું, કેમ ના થયું, મેં કેમ ધ્યાન ના જેનું થવાનું થયું. તો હું મારું કાર્ય કરું, પૂતગલનું કાર્ય કરે છે. એ રીતે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય ન કરી શકે. એ કર્યું ને, સાચાનો નિયમ અફર હોય છે, એકને એક બેસ થાય, ખોટાને નિયમ ન હોય. ખોટાને એકને એક બે થાય તો ખોટા કે એકને એક ત્રણ પણ થાય, એકને એક ચાર પણ, જુદું જુદા. સાચું જે છે એ નિયમ અફર છે. તીર્થંકર ભગવાને જો આપણે અનાદિકાળથી જૈન ધર્મની આપણે એસ્ટાબ્લિશમેન્ટને ન સ્વીકારીએ તો 2500 વર્ષ પહેલા તો આપણા મહાવીર તીર્થંકરે તો આપણને આત્માનો રસ્તો સાચો બતાડ્યો કે નહીં? તો એ 2500 વર્ષ સુધી બતાવેલો નિયમ અત્યારે પણ અફર છે આપણા માટે. અને આપણા વર્લ્ડના નિયમો શું છે? keeps on changing every day. આજે હું કોઈનો મિત્ર છું, કાલે એ મારો મિત્ર નથી, પરમ દિવસે મારો શત્રુ છે, અને ચોથે દિવસે મારો ઇન્ટેન્સ શત્રુ છે, પાંચમે દિવસે મારો મિત્ર થાય છે. તો એ બધું ફર્યા કરે છે. પણ જે સાચો નિયમ છે એ તો અફર છે. દ્રવ્ય ગુણ પર્યાયનો નિયમ જે છે એ અફર રહે છે. તો આત્માને ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. એમાં આત્મા દ્રવ્ય છે. ચૈતન્ય એટલે કે જ્ઞાન ને દર્શન એ ગુણ છે, અને પરિણામ એટલે કે પર્યાય છે. એનો નામ આપણે ઉપયોગ આપ્યું છે. તો એ ચૈતન્ય, આત્માના ચૈતન્ય અનુવિધાયી પરિણામનો ઉપયોગ કર્યો. એની અંદર દ્રવ્ય ગુણ પર્યાયની સાબિતી થઈ ગઈ કે દરેક દ્રવ્યની અંદર, એટલે કે દરેક જીવ દ્રવ્યમાં અત્યારે આપણે લઈએ કે દ્રવ્ય ગુણ પર્યાય છે, અને એને એક્સ્ટ્રાપોલેટ કરીએ છીએ તો દરેક 6 દ્રવ્યમાં દ્રવ્ય ગુણ પર્યાય છે. જુદા જુદા ગુણ છે. પૂતગલ હોય તો એનો સ્પર્શ ગંધ વર્ણ ગુણ હોય, અને ધર્માસ્તિકાય તો એનું ગતિ લાયક દ્રવ્યોમાં જે નિમિત્ત થાય છે એને ધર્મ દ્રવ્ય એનો ગુણ થઈ ગયો. અધર્મસ્તિકાયનું ગતિ લાયક પદાર્થને સ્થિતિમાં જે નિમિત્ત થાય એનો અધર્મસ્તિકાય. દરેકના 6 દ્રવ્યના ગુણ છે. અવગાહનની અંદર નિમિત્ત થવું એ આકાશ દ્રવ્યનો ગુણ છે, અને કોઈ પણ દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત થવું એ કાળ દ્રવ્યનો ગુણ છે. તો દરેકના ગુણ જુદા છે. જેવા ગુણ છે એવી એની પર્યાય છે. પોતપોતાના ગુણને અનુસરીને પોતાની પર્યાય થાય છે. હવે ચૈતન્યની 2 પર્યાય છે, જ્ઞાન ને દર્શન. આપણે કહી દીધું આગળ. પછી જ્ઞાનની 5 અને અજ્ઞાનની 3 પર્યાય છે. કઈ કઈ? 5 જ્ઞાનની એટલે કે મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય અને કેવળ જ્ઞાન એ 5 ગુણની પર્યાય છે. અને કુમતિ, કુશ્રુત ને કુ અવધિ જ્ઞાન એ 3 અજ્ઞાનની પર્યાય છે. અને આનો વિષય હજી આપણે આગળ આવશે. 41મી ગાથામાં આ મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય, કેવળ, કુશ્રુત, કુમતિ એ બધાનું એકદમ એક્સ્ટ્રીમ ડિટેલમાં વર્ણન આવશે. અને આપણને તે એમ થશે કે અરે આટલું સુંદર વસ્તુ મને તો ખબર જ નહોતી આટલા વખતથી. મતિજ્ઞાન એટલે મતિજ્ઞાન, બસ. આપણે મતિજ્ઞાનની ડેફિનેશન પણ જો જોઈશું ને, સમજીશું તો એમ થશે કે અરે ગુરુદેવે કેટલા ડિટેલમાંથી એના ભાવ કાઢ્યા છે. આમાં આપણને ગુરુદેવ પ્રત્યેનો મહિમા અપરંપાર થઈ જશે જ્યારે સિમ્પલ મતિજ્ઞાનની વાત કરશે ત્યારે. આગળ વધીએ. દર્શનની 4 પર્યાય છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. એમાં
દર્શનમાં અદર્શનની પર્યાય નથી. દર્શનની પર્યાય શુદ્ધ જ હોય છે અને એની અંદર ચક્ષુ અચક્ષુ અવધિની કેવળ જ ના પડ્યા. એમ કરીને 12 પ્રકારની પર્યાય ચૈતન્ય સ્વભાવને અનુસરીને થયેલી છે. જો એ 12 પર્યાય એટલે કે કુમતિ કુશ્રુત કુઅવધિ જ્ઞાનની પર્યાય પણ ચૈતન્ય સ્વભાવને અનુસરીને થઈ છે. કેમ? એનો આગળ જોઈએ આપણે. કુમતિ જ્ઞાનની પર્યાય, સુમતિ જ્ઞાનની પર્યાય બંનેની ઉત્પત્તિ જ્ઞાન ગુણમાંથી થઈ છે, સ્વભાવમાંથી ઉત્પન્ન થઈ છે. જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે એમાં શુદ્ધતા છે, પણ એ વખતે જ એ પર્યાય પોતે પોતાની આડોડાઈથી, પોતાના ષટકારકથી, પોતે પોતા થકી, પોતાનાથી, પોતાના પરિણામે પર તરફ દ્રષ્ટિ કરી ત્યારે એ પર્યાય અશુદ્ધ થઈ છે. મલિનતા કે સ્વભાવમાંથી નથી આવી. મલિનતા ક્યારે ઉત્પન્ન થઈ છે? જો આમાં પર્યાયની સ્વતંત્રતાની વાત કરવામાં આવે. જો દ્રવ્યની સ્વતંત્રતા તો છે, આપણે જોયું દ્રવ્યની સ્વતંત્રતા, પણ પર્યાયની પણ સ્વતંત્રતા કે પર્યાય પોતે પોતા થકી, પોતાનાથી, પોતાના આધારે, પોતાના વડે નક્કી કરે છે કે મારે કઈ રીતે બિહેવ કરવું. એ જ્ઞાનની પર્યાયે પર તરફ દ્રષ્ટિ કરી અને એ અજ્ઞાન રૂપી પર્યાય ઉત્પન્ન થઈ. એ કુમતિ જ્ઞાનની પર્યાય છે, કુશ્રુત જ્ઞાનની પર્યાય તરીકે થઈ, કુઅવધિ જ્ઞાનની પર્યાય તરીકે ઉત્પન્ન થઈ. પણ એ ઉત્પન્ન કરનાર પર્યાય પોતે સ્વતંત્ર છે. એને ગુણ પર આધાર નથી, દ્રવ્ય પર આધાર નથી. હા, એ ગુણમાંથી આવે છે, પણ પોતે પોતાની સ્વતંત્રતાથી પરિણમે છે. એટલે એ પરિણામ પણ પોતા થકી થયો. દ્રવ્ય સ્વતંત્રની દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગમાહી ગજાવનહારા વીર કથિત આત્મા ભૂતિનો પંથ બતાવન આ ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો. ગુરુદેવશ્રીએ દ્રવ્ય સ્વતંત્રતાનો ઢંઢેરો પીટાવ્યો કે જે ઘણા સદીઓ સુધી એ છુપાઈ ગયો હતો. અને જ્યારે રૂઢિચુસ્તતાને લીધે રૂઢિએ જ્યારે ઉપર આગળ થઈ ગઈ ત્યારે સત્ય વસ્તુ શું છે છુપાઈ ગઈ હતી. તો ગુરુદેવશ્રીએ એનો નિષ્કર્ષ કાઢી આપણી સમક્ષ મૂક્યો અને દ્રવ્ય સ્વતંત્રતાનો ઢંઢેરો પીટાવ્યો કે દ્રવ્ય સ્વતંત્ર છે. અને આગળ જતા પ્રવચન સારની અંદર 93 થી 115 ગાથાની અંદર અને એસ્પેશિયલી 99 ગાથાની અંદર ગુરુદેવશ્રીએ પ્રવચન સારમાંથી જ્યારે નિષ્કર્ષ કાઢ્યો ત્યારે કહ્યું કે પર્યાય પણ પોતે સ્વતંત્ર છે. અરે પર્યાય એકલી સ્વતંત્ર નથી, ઉત્પાદ છે એ સ્વતંત્ર છે, વ્યય પણ એ સ્વતંત્ર છે, ધ્રુવ સ્વતંત્ર. ત્યાં સુધીની બારીકાઈથી આપણને લઈ જાય છે કે એકલી પર્યાયની સ્વતંત્રતા નહીં, પણ ઉત્પાદ પૂર્વ પર્યાયનો વ્યય થયો એટલે નવી પર્યાયની ઉત્પત્તિ કે નહીં. પૂર્વ પર્યાયનો વ્યય સ્વતંત્રતાથી થયો, ઉત્તર પર્યાયનું ઉત્પત્તિ સ્વતંત્રતાથી થઈ. બંનેને એકબીજા સાથે સંબંધ નથી. મારી મિથ્યાત્વની પર્યાયનો વ્યય થયો તો નવી પર્યાય કઈ ઉત્પન્ન થઈ? મિથ્યાત્વની ઉત્પન્ન થઈ અથવા તો સમ્યક્ત્વની ઉત્પન્ન થઈ. પર્યાયની ઉત્પત્તિ કરવાનું પણ પર્યાય પોતે પોતા થકી ઉત્પાદને પણ સ્વતંત્ર રીતે કરી શકે છે. એને વ્યય પ્રત્યે કોઈ ડિપેન્ડન્સ નથી. વ્યયને પણ એટલું ઝીણવટથી બતાવ્યું છે કે આપણને એમ થાય કે અરે આટલું બધું જો પર્યાયનું સ્વતંત્રતા હોય, એવી એક પર્યાયની અંદર ઉત્પાદની સ્વતંત્રતા હોય, પર્યાયમાં વ્યયની સ્વતંત્રતા હોય, પર્યાયમાં દ્રવ્યતાની સ્વતંત્રતા હોય, એ પર્યાયની સ્વતંત્રતા હોય, એવી અનંતી પર્યાયોના સમૂહ સ્વરૂપ એવો એક ગુણ છે એની સ્વતંત્રતા. અને એવા અનંત ગુણનો ધણી એવો શુદ્ધ આત્મા છું.
કેટલી સુંદર વાત કે મને મારા પોતા પર કેટલો અહોભાવ આવશે. આટલી શુદ્ધ વસ્તુ સમજ્યા પછી મને અહોભાવ થશે જ. કેમ નહીં થાય? તો હવે બીજો સિદ્ધાંત સ્વચતુષ્ટય, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કરીને સ્વચતુષ્ટય આવે છે. એમાં શું આવે છે? આત્મા દ્રવ્ય છે, એટલે કે દ્રવ્યથી આત્મા છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે, એ પ્રદેશ એનું ક્ષેત્ર થયું. અનંત ગુણથી ભરેલ આત્મદ્રવ્ય એનો ભાવ છે, અનંત ગુણો એનો ભાવ છે, અને અનંત ગુણની અનંતી પર્યાય તેનો સ્વકાળ છે. જો એટલે શું થયું? આત્મદ્રવ્ય અને અસંખ્યાત પ્રદેશ યુક્ત એ પ્રદેશ, અનંત ગુણ છે એનો ભાવ, અને અનંત ગુણની અનંતી પર્યાય તેનો સ્વકાળ છે. સિમ્પલ રીતે જો સમજવું ને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, તો દ્રવ્ય ગુણ પર્યાય લઈએ આપણે. દ્રવ્ય ગુણ એ ભાવ, પર્યાય એટલે કાળ, અને એનો અસંખ્યાત પ્રદેશ એટલે એનો પ્રદેશ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ આપણે તો એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો સિદ્ધાંત શું છે? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના સિદ્ધાંતની અંદર દ્રવ્ય પોતા થકી છે, એનું લિમિટેશન જે છે એ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સુધી છે, એની બહાર એની કોઈ પ્રવૃત્તિ નથી. જ્યારે એમ કહ્યું કે જ્ઞાન સર્વવ્યાપી છે, તો આત્માની બહાર જ્ઞાન જતું રહ્યું છે? સર્વવ્યાપી નહીં. જ્ઞાન લોકાલોકને જાણવાની કેપેસિટી વાળું છે. અરિયમ સિદ્ધ ભગવાનનું જે કેવળ જ્ઞાનની પર્યાય છે, એ કેવળ જ્ઞાનની પર્યાયમાં પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહીને અનંત લોકાલોકનું એમાં ઝલકવું થાય છે, એટલે જાણવાનું થાય છે. એ બહાર જાણવા નથી જતો આત્મા. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અંદર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના સિદ્ધાંતથી મારું લિમિટેડ ક્ષેત્ર છે વર્ક કરવાનો. જો હું એન્જિનિયરિંગમાં છું તો મારું ક્ષેત્ર એન્જિનિયરિંગ સુધી છે. જો હું મેડિકલમાં છું, મારું ક્ષેત્ર મેડિકલ સુધી છે. જો હું એની અંદર કાર્ડિયોલોજી કર્યું છે તો કાર્ડિયોલોજી સુધી મારું ક્ષેત્ર છે. જો મેં એનેસ્થેસિયા કર્યું તો ત્યાં સુધી મારું ક્ષેત્ર છે. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ મારા લિમિટેડ છે, મારા ફિલ્ડ સુધી જ છે, એની બહાર મારું થતું નથી. એ એક સિદ્ધાંત, પ્રખર સિદ્ધાંત આપણને આમાંથી નીકળે છે. તો શું કહ્યું? ચેતન દ્રવ્ય એટલે દ્રવ્ય છે, અસંખ્યાત પ્રદેશમાં વ્યાપક છે, એટલે કે એક ક્ષેત્ર થયું છે. એવા ચૈતન્ય ગુણ જેમાં છે, અનંત ગુણ છે, એમાં ચૈતન્ય ગુણ આપણે લઈએ એટલે કે ભાવ છે. અને એ ચૈતન્ય ગુણની 12 પ્રકારની પર્યાય તેનો કાળ છે. એટલે એ રીતે આપણે જીવના ચૈતન્ય અનુવિધાયી પરિણમનને ઉપયોગ કહે છે. એમાંથી ચેતન દ્રવ્ય આપણે કાઢ્યું, એમાં અસંખ્ય પ્રદેશમાં જે વ્યાપ્ત છે એટલે ક્ષેત્ર કાઢ્યું, એમાંથી અનંતા ગુણમાંથી આપણે ચૈતન્ય ગુણ લીધો કે જેમાં જ્ઞાન દર્શન છે, અને જ્ઞાન દર્શન છે એટલે એમાં 12 પ્રકારની પર્યાય છે, તેનો કાળ છે. એટલે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આપણે આ ચૈતન્ય અનુવિધાયી જીવના પરિણામને ઉપયોગ કહે છે. એમાંથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રિન્સિપલ આપણે બહાર કાઢ્યો. અને એટલે એ શું છે? એ સ્વચતુષ્ટય છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ 4 વસ્તુ. કોની? મારી સ્વનું ચતુષ્ટય, સ્વચતુષ્ટય છે. હું મારા સ્વચતુષ્ટયમાં રહું છું, હું પર ચતુષ્ટયથી અલગ છું. આ જે અત્યારે રેકોર્ડર છે એનો સ્વચતુષ્ટય એનામાં છે, પૂતગલમાં છે. હું આત્મદ્રવ્ય, મારો સ્વચતુષ્ટય મારા આત્મદ્રવ્યમાં છે. મારું ક્ષેત્ર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ નું લિમિટેશન મારામાં છે. પૂતગલનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એના પરિણમનમાં છે. તો આ રીતે સ્વચતુષ્ટય પર ચતુષ્ટયથી અલગ છે. એક બીજો નવો મોટો સિદ્ધાંત આમાંથી બહાર નીકળ્યો. કેટલી વર્ષ નાની વસ્તુ આપણને ગુરુદેવે સમજાવીને આપણને સમજાવ્યું છે કે આમાંથી કેટલી બધી વસ્તુ નીકળી શકે એમ છે. હા, આમાં આજે 12 પ્રકારની પર્યાય જરા કહેશો જરા?
એમાં આપણે ગયું ને કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, ઓકે મન પરિજ્ઞાન, ઓકે સમજ એની 5 પર્યાય શુદ્ધ પર્યાય અને 3 અજ્ઞાન, મિથ્યા જ્ઞાન, કુશ્રુત જ્ઞાન, કુઅવધિ જ્ઞાન કરીને 3 અને 5 ને 3 8 અને ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન ને કેવળ દર્શન એમ કરીને 4. એમ કે 5, 3, 8 ને 4 12 પ્રકારની પર્યાય, એટલે કે ચૈતન્ય ગુણની પર્યાય થઈ. બરાબર, આપણે ચૈતન્ય ગુણની વાત કરી છે ને અહીંયા આપણે ચૈતન્ય આપણે એટલે કે જ્ઞાન ને દર્શન, એટલે એમાંથી પર્યાય થઈ. બરાબર છે, એ રીતે. હા, તો આપણે કેવા નવા સિદ્ધાંત નીકળે છે આપણે જો, એટલે જેટલા આપણે ઊંડા જઈએ એટલું આપણને નવા સિદ્ધાંત નીકળતા જાય. એવા નવા સિદ્ધાંતથી આપણને સેટિસ્ફેક્શન થતું જાય. આપણે એનું ચિંતન કરતા જઈએ, મનન કરતા જઈએ કે મારું ક્ષેત્ર સ્વચતુષ્ટયમાં છે, મારું કાર્ય સ્વચતુષ્ટયની બહાર નથી, હું કોઈનું કરી શકું, કોઈ મારું કરી શકે એ વસ્તુ બનતી જ નથી. હા એ થાય. મેં ભાવ કર્યો કે આપણે બધા ભેગા થઈને મંદિર કરીએ, આપણે બધા સાથે ભાવ કર્યો. મંદિર થવાનું હતું ત્યારે એના પૂદગલના સ્વચતુષ્ટયથી મંદિર પોતે પોતાની રીતે થયું. આપણે બધા શું કર્યું હતું? કલેક્ટિવલી ભાવ કર્યો હતો. આપણે બિલકુલ શું નથી કર્યું. કેટલી જગ્યાએ આપણે જોયું હતું? લગભગ 50-100 જગ્યાએ આપણે જોઈ હતી. જે જગ્યાએ, જે ક્ષેત્રમાં, જે કાળે, જ્યારે પૂદગલની રચના થવાની ત્યારે એ મંદિર થયું. તો આપણને આમાંથી સુંદર ભાવ નીકળે છે. હવે આપણે આગળ જોઈએ. એ ટાઈમ કેટલો થયો છે મને કહેજો. હજી થોડો 15 મિનિટ બાકી છે ને? ચાલો, વી વિલ કન્ટિન્યુ. ઓકે, 1 મિનિટ. 15 મિનિટ. ઓકે, હવે અનુસરીને એટલે જ્ઞેયથી જ્ઞાન થાય છે તે ખોટી વાત છે. શું થયું? જ્ઞેયથી જ્ઞાન થાય છે. જ્ઞેયથી જ્ઞાન થાય છે. આ પદાર્થ છે એટલે મને જ્ઞાન થયું. આ પદાર્થ ન હોત તો મને જ્ઞાન ન થાત. એ વસ્તુ ખોટી છે. કેમ? પર વસ્તુ છે એટલે મને જ્ઞાન થયું કે મારામાં જ્ઞાન ગુણ છે એટલે મને જ્ઞાન થયું? જ્ઞાન કોનાથી થકી? કોના થકી થયું? મારા થકી થયું ને. એટલે કે બહારના મટીરિયલ ઓબ્જેક્ટથી મને જ્ઞાન નથી થયું. ચાલો કે આપણે ગુરુદેશે બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું કે ચાલો વેકેશન પડ્યું છે, આપણે પર્યટનમાં જઈએ તો બહાર છોકરાઓને લઈ જઈએ તો બહારનું જ્ઞાન થાય. અરે તું બહાર રખડાવા લઈ જઈશ એટલે ને જ્ઞાન થવાનું છે? નહીં, એના જ્ઞાનની ગુણથી જ્ઞાનની પર્યાય થવાની છે. તું પર્યટનમાં જઈશ કે વેકેશનમાં એનાથી જ્ઞાન નહીં થાય. તને તારા પોતા થકી જ્ઞાન છે. જો જ્ઞેયથી જ્ઞાન થાય છે એમ માનીએ, આપણે જ્ઞેયથી જ્ઞાન છે એમ માનીએ તો આપણે ભગવાનના સમોસણમાં કેટલી વાર ગયા ભાઈઓ? અનંતી વાર ગયા, રાઈટ? તો અનંતી વાર હું ભગવાનના સમોસણમાં જઈને આવ્યો તો મને કેવળ જ્ઞાન કેમ ન થયું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કેમ ના થયું? અને ગૌતમ સ્વામી એક જ વખત આવ્યા છે, તે પણ અભિમાન લઈને આવ્યા છે. અને સમુસણ પાસે, માનસ્તંભ પાસે આવતા અભિમાન એમનું ઓગળી ગયું છે અને પ્રભુ પાસે બેસતા એને તરત જ 4 જ્ઞાનના ધણી થઈ જાય છે. કેમ થયું એને? અને મને નથી થયું. કે જ્ઞાનથી જ્ઞાન થાય છે, જ્ઞેયથી જ્ઞાન નથી થતું. ચૈતન્યને અનુસરીને જ્ઞાન થાય છે. ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન ગુણને અનુસરીને જ્ઞાન થાય છે. બીજા કોઈ ગુણને અનુસરીને જ્ઞાન નથી થતું. જ્ઞાનને પરાશ્રિત પણ નથી રહેતું. પરથી મને જ્ઞાન છે, પરથી મને જ્ઞાન છે, ગુરુથી મને જ્ઞાન છે એમ જયારે હું માનું છું તે પરાશ્રિત પણ છે, એનાથી જ્ઞાન નથી. જ્ઞાન લક્ષણ અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દોષથી રહિત છે. એ જ્ઞાન ગુણ આત્માનો અસાધારણ ગુણ છે કે જેની અંદર અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ દોષ નથી એવું લક્ષણ છે. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ, અસંભવ દોષની વાત કરી લીધી ગયા વખતે. વેરી શોર્ટ, ક્વિકલી, કે અતિવ્યાપ્તિ એટલે એ જ વસ્તુ બીજા બધા જ દ્રવ્યોમાં હોય તો એનું લક્ષણ ન થયું.
એ જ વસ્તુ બધામાં હોય તો એનું આપણે એમ કહીએ અતિવ્યાપ્તિ એટલે કે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ ને અસંભવ આપણે એની વાત કરી ગયા છે, એટલે અત્યારે હવે ટાઈમ બહુ નહીં લઈએ, કેમ કે બીજામાં આપણે કે જે લક્ષણ મારામાં પણ છે અને બીજામાં પણ છે તો એ અતિવ્યાપ્તિ લક્ષણ થયું. દાખલા તરીકે હું જીવ છું અને મારામાં આપણે અમૂર્તપણું છે, મારામાં મૂર્તપણું નથી, આત્મા અમૂર્ત છે, દેખાતો નથી, તો આત્મા દેખાતો નથી, અમૂર્ત છે, અને આ વસ્તુ છે મૂર્ત છે, મૂર્ત પદાર્થ છે. તો જો અમૂર્તપણું આત્માનો ગુણ લઈએ, આપણે એનું લક્ષણ લઈએ, તો અમૂર્ત તત્વ તો ધર્માસ્તિકામાં છે, અધર્માસ્તિકામાં છે, આકાશમાં છે, કાળમાં પણ છે. એટલે એ લક્ષણ એક કરતા વધારે દ્રવ્યોમાં છે, એટલે અતિવ્યાપ્તિ લક્ષણ કહ્યું એને. તો એ સાચું લક્ષણ નતું. અવ્યાપ્તિ લક્ષણ એટલે શું? અવ્યાપ્તિ દોષ એટલે શું? લક્ષણનો અવ્યાપ્તિ દોષ એટલે કે એ લક્ષણ એક જ દ્રવ્યમાં કોકમાં હોય, કોકમાં ન પણ હોય. જો આપણે એમ કહીએ કે સમ્યક દર્શન એ આત્માનું લક્ષણ છે, તો બધા જીવોમાં સમ્યક દર્શન નથી. કોક જીવોમાં સમ્યક દર્શન છે, કોકમાં સમ્યક દર્શન નથી. તો એ અવ્યાપ્તિ દોષ થયો. અસંભવ દોષ એટલે આત્મા પૂદગલ સ્વરૂપે છે, તો એ તો ઇમ્પોસિબિલિટી છે. એટલે કે જ્ઞાન લક્ષણ એવું છે કે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ, અસંભવ દોષથી રહિત છે. એટલે કે જ્ઞાન જે છે મારામાં છે, આત્મામાં છે, તો એ નિગોદના જીવમાં પણ છે, સિદ્ધ ભગવાનમાં પણ છે. એક ચૈતન્ય સ્વરૂપી આત્માની અંદર જ્ઞાન ગુણ છે. ઓકે, તો એમાં અતિવ્યાપ્તિ દોષ નથી, અવ્યાપ્તિ દોષ નથી, અસંભવ દોષ નથી. તો એ એનું મૂળભૂત લક્ષણ થયું. એ જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. અસાધારણ એટલે કે જ્ઞાનમાં સ્વ પર પ્રકાશકપણું છે. પોતાને પણ જાણે છે, પરને પણ જાણે છે. દીવો પોતાને પણ પ્રકાશે છે, દીવો પરને પણ પ્રકાશે છે. તો એ એવો અસાધારણ જ્ઞાન ગુણ છે. એવો આત્માની અંદર એક જ ગુણ છે કે જે અસાધારણ ગુણ છે, કે જે બીજા કોઈ પણ ગુણોની અંદર એ અસાધારણપણું નથી. અને બાકીના બધા જ વિશ્વના પદાર્થોમાં પણ એવો જ્ઞાન ગુણ છે નહીં. એટલે એ લક્ષણ પરફેક્ટ લક્ષણ છે કે આત્માનું લક્ષણ જ્ઞાન છે, એ પરફેક્ટ લક્ષણ થયું. એમ કહીને હવે આત્મદ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર ભાવમાં રહીને પોતાનું કાર્ય કરે છે, એ તો આપણે જોઈ લીધું. દરેક દ્રવ્યમાં આ જ પદ્ધતિ છે. કોઈ દ્રવ્ય જુદી જુદી પદ્ધતિ નથી. એટલે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય ન કરી શકે, એ એક બીજો અત્યારે સિદ્ધાંત આમાંથી આપણે કાઢી શકીએ એમ છે. એક જ શબ્દ, કેટલું એક લાઈનનો શબ્દ છે, એની અંદર આપણે કેટલા ડિટેલમાંથી ભાવ કાઢી શકીએ. અને એ ભાવ એ ખાલી જ્ઞાનના ક્ષમની વસ્તુ નથી કે બસ મેં આ બધા ભાવ કાઢ્યા અને બહુ મજા પડી ગઈ ને બહુ આનંદ થયો ને, નહીં. એ ભાવ કાઢી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય ન કરી શકે એ નક્કી કરી, અને હું પરમાં જે અડચણ ઊભી કરું છું, પરની અંદર દખલ કરું છું, તો એ બધું વસ્તુ મારે એનાથી દૂર થવાનો છે. મારે એમાંથી ભાવને સંકેલવાનો છે. એ ભાવને મારા પોતાના આત્મા તરફ વાળવાનો છે. જ્યારે હું કરું ત્યારે એ સાચી વસ્તુ કહી શકાય. બીજી ત્રીજું ઉપાદાન નિમિત્ત. મને લાગે છે ટાઈમ થઈ ગયો લાગે છે, એટલે બહુ આપણે ટાઈમ નહીં રહેવાનો. ઉપાદાન નિમિત્તમાં વાર લાગશે. તો કોઈ જો પ્રશ્ન હોય તો આપણે લઈએ, ક્વેશ્ચન હોય તો. ના હોય તો આપણે, હા બોલો. હેલો. ઓકે, તો આપણે ચલો વિલ કન્ટિન્યુ ધીસ વન. તો એક ઉપાદાન નિમિત્તનો એક સિદ્ધાંત પણ આમાંથી નીકળે છે. ઉપાદાન નિમિત્ત સિદ્ધાંત કઈ રીતે નીકળે છે? આત્માનું જાણવાનું કાર્ય પોતાથી થાય છે. હું જાણવાનું કાર્ય મારા થકી કરી રહ્યો છું, પરથી કરી રહ્યો નથી. તો મારું કાર્ય પોતાથી થાય છે.
અને એ જાણવાનું કાર્ય 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 એટલે ઉપયોગ, એ જાણવાનું ઉપયોગ કાર્ય એટલે કે ઉપયોગ, ઉપયોગ મારા પોતાથી થાય. ક્યાંથી આવ્યો? એ ઉપયોગ એટલે કે જાણવાનું કાર્ય ચૈતન્યને અનુસરીને થયું છે. ચૈતન્ય એટલે જ્ઞાન દર્શનને અનુસરીને મારી પર્યાયમાં જ્ઞાન દર્શનની પર્યાય થઈ, એ મારા ચૈતન્યને અનુસરીને થઈ છે. કોઈ બહારથી નથી આવી, કોઈએ કરી નથી આપી, કોઈના કારણે થઈ નથી, તો એ મારા પોતા થઈ છે. અને દેવશાસ્ત્ર ગુરુ તે વખતે નિમિત્ત તરીકે હાજર છે. મારી જાણવાનું કાર્ય થઈ રહ્યું છે ત્યારે સામે દેવશાસ્ત્ર ગુરુનું નિમિત્ત હાજર છે ને છે. જો નિમિત્તથી કાર્ય થાય છે એમ આપણે માનીએ તો આપણે અનંતી વખત ભગવાનના સમર્ષણમાં ગયા તો આપણને સમ્યક દર્શન કેમ ના થયું? તો એ નિમિત્ત છે. જ્યારે મારી પોતાની તૈયારી થઈ છે, મારી પોતાની સમજવાની તૈયારી થઈ છે, મારા ચૈતન્ય ગુણને અનુસરીને મારી અંદર જ્યારે કાર્ય થયું છે, મારામાં ઉપયોગ થયો છે, તે એ ઉપયોગ જ્યારે શુદ્ધ દ્રવ્ય તરફ જવાનો ઉપયોગ થયો છે ત્યારે સામે દેવશાસ્ત્રનું નિમિત્ત હોય છે જ. ગઈકાલે અહીંયા હેમંતભાઈ આવ્યા છે, એમની સાથે વાત થતી હતી તો બહુ સુંદર 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 સ્વાધ્યાય થયો હતો. એમની સાથે પર્સનલ સ્વાધ્યાય થયો હતો. તો એમની સાથે વાત કરતા એમણે કહ્યું કે જ્યારે તું તારામાં જાણવાની તૈયારી થાય છે, જ્યારે તારામાં જાણવાની ત્યારે દેવશાસ્ત્ર ગુરુ નિમિત્ત છે. હવે એ નિમિત્ત અત્યારે ન પણ હોય, દેશના લબ્ધિનું નિમિત્ત ન પણ હોય, પૂર્વે પણ તે એ ગુરુને દેવને શાસ્ત્રનું નિમિત્ત તે લીધેલું, તો એ પૂર્વનું નિમિત્ત તારામાં જે છે એ પણ તારા જ્ઞાન માટે અત્યારે હાજર છે. અને એને જગ્યા તારી પાસે શાશ્વત એટલે કે નિત્ય બોધક શાસ્ત્ર તારી સામે છે. તારી પાસે શાસ્ત્ર પડ્યા છે, તું શાસ્ત્ર ખોલ. જ્યારે તારામાં તારી પોતાની અંદર જાગૃતિ થાય છે, જ્યારે તારા પોતાની અંદર ઇન્ક્વિઝિટિવનેસ થાય છે, જ્યારે તારા પોતાની અંદર જાણવાની જિજ્ઞાસા થાય છે, શાસ્ત્ર છે તારા ઘરમાં, નિત્ય બોધક શાસ્ત્ર છે, તું મને ગુરુ મળશે ત્યાર પછી હું મારું કાર્ય કરું, કોઈ દિવસ તારું કાર્ય થવાનું નથી. એમ કહું નિમિત્ત મળશે નહીં, કેમ કે તારું ઉપાદાન તૈયાર નથી. ઉપાદાન તૈયાર છે ત્યારે નિમિત્ત ત્યાં હાજર છે. એમ કહું નિમિત્તથી નિમિત્ત ઉપર આરોપ ત્યારે જ આવે જ્યારે ઉપાદાનથી ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે. નિમિત્ત પર નિમિત્તનો આરોપ ક્યારે આવ્યો? ગૌતમ સ્વામીને જ્યારે 4 જ્ઞાનના ધણી થયા ત્યારે મહાવીર સ્વામી ભગવાન નિમિત્ત થયા. તે નિમિત્તનો આરોપ ભગવાન પર નિમિત્તનો આરોપ ક્યારે આવ્યો? કે જ્યારે ઉપાદાનથી ઉપાદાનમાં પોતે પોતા થકી પોતાની શક્તિથી જ્યારે પોતે અનુભૂતિ કરી ત્યારે સામે પ્રભુ નિમિત્ત તરીકે હાજર હતા. તો તારા પણ એ જ થશે. તું પણ એ જ કાર્ય કર, તારી જાગૃતિ કર, તારી જિજ્ઞાસા વધાર, તારી રુચિ વધાર, તો સામે દેવશાસ્ત્ર ગુરુ નિમિત્ત છે તારી પાસે. તારે શોધવા જવું નહીં પડે. સિદ્ધાંત એ છે કે દરેક દ્રવ્યનું કાર્ય પોતાથી પોતાનામાં થાય છે. મારું કાર્ય મારાથી મારાની અંદર થાય છે. અને તે ઉપાદાન જે છે એ ત્રિકાલી છે ને ક્ષણિક છે. જો આમાં બહુ સુંદર સિદ્ધાંત આપી દીધો. આચાર્ય ભગવાને એટલું સુંદર રીતે સિદ્ધાંત આપી દીધો અંદર કે દરેક દ્રવ્યનું કાર્ય પોતાથી પોતાનું થાય છે. હવે એ ઉપાદાન ત્રિકાલી પણ છે, ઉપાદાન ક્ષણિક છે. ઉપાદાન ત્રિકાલી છે, ઉપાદાન ક્ષણ. એનો અર્થ શું થયો? જ્ઞાન આ ત્રિકાલી આત્માની અંદર થશે. જ્ઞાન આ પૂદગલની અંદર નહીં થાય, જ્ઞાન આ પૂદગલમાં નહીં થાય, જ્ઞાન આ જડ શરીરમાં નહીં થાય. ઉપાદાન ત્રિકાલી શુદ્ધ ચૈતન્ય દ્રવ્યની અંદર જ જ્ઞાન થશે.
એટલે જ્યારે જ્ઞાન થાય છે તો લક્ષણથી જે અસાધારણ લક્ષણ જ્ઞાન, આત્માનું અસાધારણ લક્ષણ જ્ઞાન છે એ ક્યારે, કે એ આત્મા જ્યારે છે એમાંથી જ્ઞાનની ઉત્પત્તિ થશે. એટલે ત્રિકાલી ઉપાદાન તરીકે એ છે. હવે જો ત્રિકાલી ઉપાદાનથી કાર્ય થતું હોય તો મને પણ અત્યારે કેવળ જ્ઞાન કેમ ન થાય? એકલા મહાવીર સ્વામીને કેમ થયું, મને ન થયું, કે આપણને બધાને ન થયું? તો કે ઉપાદાન એટલે ત્રિકાલી ઉપાદાનમાંથી કાર્ય થશે. એટલે કે જ્યારે કાર્ય થશે ત્યારે ત્રિકાલી ઉપાદાનમાંથી જ થશે. પણ કાર્ય થશે ને તે ક્ષણિક ઉપાદાનથી થશે. ક્ષણિક એટલે પર્યાયની શક્તિથી થશે, પર્યાયની નીચ તાકાતથી થશે, પર્યાયની પોતાની સ્વતંત્રતાથી થશે. જ્યારે પર્યાયની અંદર પણ દ્રવ્ય જો છે, ગુણ છે, ને પર્યાય પણ પોતે સ્વતંત્રતાથી પોતાની આડોડાઈથી કુશ્રુત તરીકે તૈયાર થાય છે, અથવા પોતાની સીધી રીતે પોતે સુમતી ને સુશ્રુત તરીકે ઉત્પન્ન થઈ શકે છે. તો એક ક્ષણિક ઉપાદાન છે, કાર્ય ક્ષણિક ઉપાદાનમાં થશે. તો જ્યારે કાર્ય ક્ષણિક ઉપાદાનમાં પર્યાયમાં થાય છે ત્યારે સામે નિમિત્ત તરીકે દેવ, શાસ્ત્ર, ગુરુની હાજરી હોય છે. ભલે એ ગુરુની હાજરી અત્યારે નથી તો ભૂતકાળની અંદરની છે, તો પણ શાસ્ત્ર તો તારી પાસે નિત્ય બોધિત શાસ્ત્ર તારી પાસે પડેલા છે. તો ત્રિકાલી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાનની વાત આવે. હવે નિમિત્ત કરતા ન થઈ શકે, નિમિત્ત પોતે હાજરી આપી શકે પણ કરતા ન થાય. કરતા ક્યારે થાય? મારું પોતાની પર્યાયમાં આગવું કાર્ય થયું એને કરતા કહ્યું, એને કરતા પણ કહ્યું. નિમિત્ત હાજર રહે પણ નિમિત્ત કરતા ન થાય. તો આગળ આપણે જોઈએ કે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ઓળંગીને બીજાનું કાર્ય ન કરી શકે. નિમિત્તથી કાર્ય થાય છે, માન્યતા નીકળી જાય છે, અને મારું જ્ઞાન મારાથી જ થાય છે. અને અજ્ઞાની માને છે કે ગુરુથી જ્ઞાન થાય છે. જો આ એક બહુ જ રેડિકલ પ્રિન્સિપલ છે. અજ્ઞાની જીવ માને છે ગુરુથી મને જ્ઞાન થયું, અને અજ્ઞાની એને માટેનું પ્રૂફ આપશે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવાન. કે આત્મસિદ્ધિની પ્રથમ ગાથાની અંદર શ્રી કૃપાળુદેવસિંહ આપણને કહે છે કે સમજાવ્યું તે સમજાવ્યું તે પદનમ શ્રી સદગુરુ ભગવાન. શ્રી એટલે શાસ્ત્ર, સદગુરુ એટલે સદગુરુ, ભગવંત એટલે દેવગુરુ શાસ્ત્રથી મને જ્ઞાન થયું, એમ કૃપાળુદેવે પહેલી સ્ટાન્જામાં આત્મસિદ્ધિમાં કહ્યું. એટલે અજ્ઞાની માને છે ગુરુથી જ્ઞાન થાય છે. ગુરુ તત્વમાં જ દેવ ને શાસ્ત્ર તત્વ આવી ગયા, શાસ્ત્ર તત્વમાં ગુરુ ને દેવ આવી ગયા, અને દેવ તત્વમાં ગુરુ ને શાસ્ત્ર તત્વ આવી ગયા. ત્રણમાંથી કોઈ પણ એકલો એનો અર્થ ત્રણ થઈ શકે. તો આ સંચન તો કૃપાળુદેવની આત્મસિદ્ધિ મારે માનવી કે આની અંદર જે કહું છે કે જ્ઞાન મારાથી થાય, મારું જ્ઞાન મારાથી થાય છે, એ મારે સાચું માનવું. તો કે કૃપાળુદેવની વાતમાં સાચી છે, અને અહીંયા જે આચાર્ય ભગવંતે કહી એ વાતમાં સાચી છે. કયા નયથી વાત થઈ છે એનું આપણે ખ્યાલમાં આવવું જોઈએ. જ્યાં સુધી મારામાં નિશ્ચય વ્યવહારની સમજૂત નથી, ઉપાદાન નિમિત્તની સમજૂત નથી, ત્યાં સુધી મને આવા સમજણની અંદર ગોટાળા થશે. કૃપાળુદેવનું કહેવું છે કે જ્યારે મને મારા થકી, મારા પુરુષાર્થથી, મારા જ્ઞાન ગુણને આધાર લઈને મેં જ્યારે શુદ્ધતા ઉત્પન્ન કરી, ત્યારે સામે દેવ, શાસ્ત્ર, ગુરુનું નિમિત્ત હાજર હતું, હાજર છે. તો જ્યારે પોતાની આત્માની અનુભૂતિ થઈ છે તો પોતે એમ કહે છે કે એના પોતાની અંદર વિનય ગુણની પણ વૃદ્ધિ થઈ છે. એ વિનય ગુણની વૃદ્ધિથી એ જીવને જ્યારે સમ્યક દર્શન થયું છે, આત્માની અનુભૂતિ થઈ છે, ત્યારે સામે દેવ, શાસ્ત્ર, ગુરુનું નિમિત્ત હાજર છે. તો પોતાના વિનય ગુણથી નિમિત્તને વંદન કરે છે. એટલે કે વ્યવહારનું કથન થશે.
એ આપણને ખ્યાલ રાખવો પડશે. એ ખ્યાલ રાખવો પડશે. જ્યાં ક્યારે વ્યવહારનું એનું વર્ણન થયું, ક્યારે નિશ્ચયનું વર્ણન થયું, એ જો મને સમજ નથી તો મારી અંદર કન્ફ્યુઝન થશે. કન્ફ્યુઝન થશે તો હું એમાંથી ગોટાળા કરીશ તો મારું પોતાનું જ સારું નહીં થાય, મારા પોતાનું ભલું નહીં થાય, બુરું થશે. તો અજ્ઞાનીમાંથી ગુરુથી જ્ઞાન થાય નહીં, જ્ઞાન મારાથી જ થાય છે. જ્ઞાન મારાથી મારામાં થાય છે ત્યારે સામે ગુરુનું નિમિત્ત હાજર છે. ગુરુની વાણી કાનમાં પડી, ગુરુ કહે છે કે તું પરમાત્મા છે. આનું પરિણમન થાય ત્યારે જ ગુરુની વાણી કાનમાં પડી એમ કહેવાય છે. જો કેટલી ઇમ્પોર્ટન્ટ કહું, ગુરુની વાણી કાનમાં પડી, ગુરુ કે તું પરમાત્મા છે. તો ગુરુ મને કહે છે કે તું પરમાત્મા સ્વરૂપ છે. તો જ્યારે એનું પરિણમન મારામાં થાય ત્યારે ગુરુની વાણી મને કાનમાં પડી એમ કહેવાય. તો બર્ડન ઓફ પ્રૂફ ક્યાં આવ્યું? મારી ઉપર આવ્યું કે વાણી મારામાં કાનમાં પડી છે, એને મેં અનુભૂતિમાં લીધી નથી, મારા આત્માની અનુભૂતિ નથી થઈ, એટલે મને ગુરુની વાણી પણ કાનમાં પડી નથી. ચાલો બસ એમ કહી દીધું. આમાં આગળ એક્ઝામ્પલ આપે છે, બહુ સરસ એક્ઝામ્પલ આપે છે. શું કહ્યું? તારી બાજુ સાપ છે, તારી બાજુ સાપ પડ્યો છે, અત્યારે એનું પરિણમન થાય ક્યારે? જ્યારે તું ભાગે છે ત્યારે એનું પરિણમન થયું કહેવાય. સાપ છે, સાપ છે, સાપ છે માની લીધું, પણ એનું પરિણમન થયું તું ભાગે ને ત્યારે એનું પરિણમન થયું એ જ્ઞાનનું એમ કહેવાય. ત્યારે જ તે જ્ઞાનનું પરિણમન થયું એમ કહેવામાં આવે છે. જ્ઞાનનો ક્ષપક્ષમ થયો અને કંઈક કશાની મનતાથી એમાં જ તું સંતુષ્ટ થઈ ગયો છે. જ્ઞાનનો ક્ષપક્ષમ થયો અને એમાં કંઈક કશાયની મનતા એટલે એમાં સંતુષ્ટ. ઓ મને તો બહુ આવડી ગયું, મને બધું આવડી ગયું. અરે પણ સાપ છે, સાપ છે, સાપ છે જાણું, પણ ભાગ્યો તું, એનું પરિણમન થયું તો ને નથી થયું, તો એ બધું કામનું નથી. તું જ્ઞાનના ક્ષપક્ષમમાં અટકી ગયો તો પરિણમન પણ નથી થયું તને, પરિણમન પણ એમાં તને થયું નથી. તો આ રીતે આપણે ઘણા સિદ્ધાંતો આમાંથી નીકળે છે. હજી આપણે જોઈશું કે આચાર્ય ભગવાને કેટલી જ્ઞાનની સૂક્ષ્મતાથી આ બધા પ્રિન્સિપલ આપણને કાઢીને આપ્યા છે. તો આપણે જોઈશું આગળ. ટાઈમ થઈ ગયો છે, થોડોક ટાઈમ ઉપર ગયો છે. તમારો કોઈ ક્વેશ્ચન હોય તો આપણે લઈએ. તો આપણે અહીંયા અત્યારે જાવાણી કે જ્ઞાન સે સૂજેલો કાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું નંબર નમકા મંત્ર. જય જયેન્દ્ર. ભૂલ ચૂક થઈ તો માફ કરજો. થેન્ક યુ. અને નેક્સ્ટ વીક છે ને ટાઈમ ચેન્જીસ થાય છે, તો આપણો તો ટાઈમ આનો આ જ રહેશે. ગુરુવારનો ટાઈમ તો આ જ રહેશે 8 થી 9 નો. અને હું કદાચ જો ટ્રાવેલ કેવું હશે કે ઇનકન્વીનિયન્સ હશે તો હું તમને ઈમેલ મોકલી દઈશ કે કદાચ પોસિબલ થશે કે નહીં, પણ મોસ્ટ લાઇકલી તો નહીં પ્રોબ્લેમ આવે કે હું અહીંયા જ છું ને અહીંયા ઇન્ટરનેટ બધું સરસ એટલે નહીં આવે. What about Tuesday? આ ટ્યુઝડે નું છે ને મહેન્દ્ર, મેં